છે, આ વખતે સરકારને જગાડવા માટે શું કરવાનું છે? સરકારને જગાડવા માટે ઘણા બધા અલગ અલગ પ્રતિબંધો કરેલા છે, જે આગામી દિવસોમાં જે ખબર પડશે સરકારને આપોઆપ, એ અત્યારથી કશું કહેવામાં નહીં આવે. એટલે તમે અત્યારે કયા ગામમાંથી આવો છો? અમે અત્યારે મોરબીમાંથી જ આવીએ છીએ. જેતપુરમાં કેટલું નુકસાન છે? જેતપુરમાં આમ જોઈએ તો ઘણી બધું નુકસાન છે, આજે આગળ નુકસાન થવાનું બી છે. અત્યાર સુધીમાં તો 1-2 લાઈનનું કામ ચાલુ છે, આગળ 10 લાઈન કે અલગ અલગ લાઈનોનું કામ ચાલુ થઈ શકે છે, જેનું બહુ નુકસાન. કેટલી છે? આગળ જે નખાઈ ચૂકી છે ને એનું પણ વળતર આપવામાં આવ્યું નતું, એના માટે પણ અમે લડવા તૈયાર છીએ. 50,000 રૂપિયામાં અમારે ગઈડા આગળ લઈ લીધા છે પૈસા. 50,000 રૂપિયા ખાલી આપ્યા અમારા ગઈડાને, એટલે કોઈ ધારાસભ્ય આવતા નહીં, અમારા ગામમાં મત લઈને જતા રહ્યા છે. હમણાં કાંતિભાઈ તો આવ્યા હતા. કાંતિભાઈ નહીં આવતા, અમારે ચંદુ સિંવાડા સાંસદ છે ચંદુભાઈ ને સાબરિયા સાહેબ હતા હારા, એમને ટિકિટ દીધી નહીં. એમને ઈ ખેડૂત હતા સાબરિયા સાહેબ, એમને ટિકિટ આપી નહીં. ઈ આવતા હતા સાબરિયા સાહેબ, અમારી હારે હારે જતા હતા. તો અત્યારે ભાજપના બીજા કોઈ ધારાસભ્ય કે મંત્રી આવે છે? બધા મસ્ત મોટી વાતો કરીને એસી ઓફિસમાં બેઠા છે, પણ આ વખતે એસી ઓફિસમાં બેસીને એને પરસેવો વાળી દેશું, લડી લેવાના મૂડમાં છીએ. કારણ કે તમે વિચાર કરો, ખાલી એક થાંભલો નાખવા માટે કેટલી જમીન જાય છે ખેડૂતની. અને એવું નથી કે ખાલી થાંભલો નખાઈ ગયા પછી 2 વર્ષ સુધી એમાં કઈ પાક થતો નથી, કારણ કે જમીન એટલી હાર્ડ કરી નાખે છે કે ફળદ્રુપથી વહી જાય છે. એમાં આટલા દિવસથી આંદોલન ચાલે છે, કોઈ નેતા એક સ્ટેટમેન્ટ આપ્યું નહીં ખેડૂતો વિશે. વોટ લેવાના હોય તો ખેડૂતો આગળ કરીને વોટ લે છે. આટલા દિવસથી ચાલે છે, કોઈ એક નેતાનું ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વાળા સપોર્ટ કરે છે, એવા સપોર્ટ કરે એટલે કે ભાઈ આમનું આંદોલન છે. ખરેખર જો અમે અત્યાર સુધી ભાજપને જ વોટ આપ્યો છે, તો એમને ખરેખર ખેડૂતો જોડે ઉભું રહેવું જોઈએ. અને એમ બીજા પક્ષ વાળા આઈને ઉભા રહે છે તો કે ભાઈ આમના પ્રેરિત આંદોલન છે, એ કઈ રીતે શક્ય બને? બીજા આવા કે અમે તમારા જોડે જોડાઈએ છીએ તો કે આમનું આંદોલન છે, પણ ખરેખર આંદોલન ખેડૂતોનું છે. ખેડૂત જાગી ગયો છે અને આ વખતે ખેડૂત કોઈ પણ ભોગે પોતાનો ન્યાય લેવા માટે પ્રતિબદ્ધ થયેલો છે. શું કહો છો તમે? હું જુનાગઢ જિલ્લાથી આવું છું, બરાબર છે. જે તે સમયે વીજળી આવી ત્યારે સિંગલ પોલ મારા ખુદના ખેતરમાં 2 મારા ખેતર અલગ અલગ છે, બંને જગ્યાએ સિંગલ જે પોલ આવે એ ના. અત્યારે અમે એને કાઢવા માટે, સાઇટ કરવા માટે અમે અરજી કરેલી છે, તો એ લોકોને સર્વે કરવા માટે આવ્યા તો કે તમારા બધા પોલ હટાવવા માટે 1 લાખ રૂપિયા ખર્ચો થશે. મારે 2 અલગ અલગ ખેતર છે, તો 2 લાખ રૂપિયા મને ખર્ચો કીધો કે 2 લાખ રૂપિયા ખર્ચો થશે તો તમારા વીજ લાઈન સાઇડ લાઈન કરવી હોય તો. હવે વિચાર કરો, જે તે ખેતર અમારું, જમીન અમારી માલિકીની જમીન, અને એ આવીને બીજી વિસીલ વાળા થાંભલો નાખીને હવે એમ કે છે કે અમારે હટાવવું હશે તો લાખ રૂપિયા જોશે હટાવવા માટે. બીજું, એક મોટી લાઈન આવેલી છે જે તાલાડા જાય છે સુગર મિલમાં, મારા ખેતરમાં આવેલી છે, એટલું જે સાઈડમાં છે. ચલો એનું વળતર અમારે નથી જોતું, પણ અમારે જે વચ્ચોવચ્ચ ખેતરની વચ્ચે જે દર વખતે પ્રોબ્લેમ પડે છે એ અરજી કરેલી છે, તો એ લોકોએ 5 મહિનાએ જવાબ આપ્યો અમને કે હવે અમે તમને કરવા માટે તૈયાર છીએ, પણ આટલો ખર્ચો થશે. ખર્ચો શું કામે? જમીન મારી છે તો ખર્ચો શેના માટે? એટલે આ સરકાર, ડેરી સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે આ તમારા જે કાળા કાનૂન છે ને એ પાછા લઈ લેજો, નહીતર આ વખતે સરકાર અમે એને ઉખેડીને ફેંકી દેશું. નેપાળ વાળી થશે, નેપાળ વાળી. હા, ખેડૂતો કયા છે કે નેપાળ વાળી થશે. તમે ક્યાંથી આવો છો? હું બનાસકાંઠા તરફથી આવું છું. જેએનજી અને ખેડૂતો આ જ્યારે પણ એક મંચ ઉપર થઈને એક વખત જો રોડ ઉપર ઉતરશે તો સરકારને ચોક્કસ ઘરે જવાનો વારો આવશે. ભારત ખેતી પ્રધાન દેશ છે, પણ ખેડૂતોની હાલત જે જોતા આજે અદાણી એરપોર્ટ ઉપર તમે જાઓ એટલે કલાકના હિસાબે તમારી પાસેથી પાર્કિંગનો પૈસા વસૂલે છે. આ ખેડૂતના ખેતરની અંદર એ વીજપોલ ઉભો કરે છે અને ખેડૂતની મરજી નથી, અને વીજપોલ ઉભો કરે છે એનું પૂરું વળતર આપવામાં કાયદાકીય જોગવાઈ એવી છે કે તમારે જે બજાર ભાવ જે ચાલે છે એનાથી 4 ગણા આપવાના થાય છે, પરંતુ આ સરકારના ઇશારે અને કંપનીઓને લાભ થાય એ હેતુથી ફક્ત ને ફક્ત જંત્રીનાથી 4 ગણું આપે છે. અને જ્યારે ખેડૂતો એનો વિરોધ કરે ત્યારે ગુજરાત પોલીસ હવે ભાડે મળે છે. વિધાનસભાની અંદર તમે જો ગોપાલ ઇટાલીએ જે પ્રશ્ન પૂછેલો, ગુજરાત પોલીસ ભાડે મળે છે. આ સરકાર કંપનીઓ માટે સરકાર પોતાની પોલીસ ભાડે આપીને ખેડૂતો ઉપર દમન ગુજારે છે, અને હવે સરકારને ચેતવવાની જરૂર છે, કારણ કે હવે જેએનજી અને ખેડૂતો રોડ ઉપર છે અને સરકારને ઘર ભેગી કરશે. અત્યારે અદાણી એરપોર્ટ ઉપર 1 કલાકના 150 રૂપિયા
લેવાય છે, બરોબર છે, તો એના એરપોર્ટ ઉપર જો આટલું ભાડું લઈ શકે તો અમે ખેડૂત છે, અમારી જમીન છે, અમારા બાપાની જમીન છે, શું કામે અમે ના લઈએ? અમે અમારી સ્પષ્ટ માંગ છે કે જેમ તમે ભાડું લો છો કલાકોનું, એમ અમે પણ ભાડું માંગીએ છીએ. વન ટાઈમ વળતર નહીં, ભાડું જોઈએ, દર વર્ષે ભાડું જોઈએ. અમારી જે જમીન છે એ પ્રમાણે જેનો ભાવ ચાલે છે જંત્રી પ્રમાણે, બરોબર છે, એનું 10 ગણું કે 50 ગણું ભાડું જોઈએ અમારે. મોબાઈલના ટાવર માટે જે રીતે ભાડું ચૂકવવામાં આવે છે, મોબાઈલના ટાવર માટે ભાડું ચૂકવવામાં આવે છે, તો શું આ વીજલાઈનના માટે ભાડું ચૂકવવામાં ના આવે? અને આ જે વીજલાઈન છે એ તો કોર્પોરેટ છે, બિઝનેસ છે, એ લોકો કમાવાના છે, તો ખેડૂતને પણ આ મળવું જોઈએ ને. તો એ પ્રમાણે સરકારે ખેડૂતોના હિતમાં લઈને નિર્ણય લેવો પડશે, અને જો નિર્ણય નહીં લે તો આગામી એનું પરિણામ તો સરકાર જોઈ જ રહી છે કે એનું પરિણામ કદાચ આ ધનના શેઠોને અમારી છાતી ઉપર વીજ પોલ નાખીને કમાણી કરવી છે. આ વસ્તુ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. અમારી છાતી ઉપર પોલ નાખવા છે. અમે વળતર માંગીએ છીએ તો લાઠી દંડા મારે છે. આ વસ્તુ નહીં ચલાવીએ. ધનના શેઠોને કહી દેજો કે આવનારા ટાઈમમાં તમારી પણ હાલત ખરાબ કરી દેશું. તમે ભલે ગમે એટલા મોટા પૂંજીપતિઓ હોય. પણ હવે શું કે જો સરકારને તો ગમે એટલી વખત કહેવામાં આવે છે, પણ સરકાર તો તેમ છતાં સરકારો અદાણીની છે. સરકાર જોઈ લેશે શું થાય, એ સરકારને ખબર પડી જશે. આ સરકાર જે ખરેખર પ્રજાની નથી, ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની ગુલામ છે, રિમોટ કંટ્રોલ છે. હાલની તારીખમાં ગુજરાત સરકાર નહીં પણ ભારત સરકાર પણ કંપનીઓની રિમોટ કંટ્રોલ છે. પોલીસ જો ભાડે અમારા ટેક્સના પૈસાથી તમને સેલેરી મળે છે અને અમારી જ વિરુદ્ધ તમે લાઠીચાર્જ કરો છો, ભાડે મળે છે. અમે એમ કહીએ છીએ, અમારી મોરબીના દરેક ખેડૂતોની માંગ છે કે તમારી જે પોર્ટ છે, પોર્ટ અમે તમારી જંત્રી ભાવે ખરીદવા તૈયાર છીએ. છે તૈયાર અદાણી? આપવા તૈયાર છે અદાણી? અત્યાર સુધી सरकार मन की बात करती थी, હવે અમે એમને काम की बात करके दिखाएंगे उसको, सरकार को नहीं चलाएंगे, अब थोड़ा भी नहीं चलेगा. नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, नहीं પણ चलेगी. હવે નેપાળ વાળી કરવાની વાત કરી રહ્યા છો, કઈ રીતે આ બધું પોસિબલ છે? હવે યુવાન મિલાયા છે અને યુવાન છોકરાઓ ખેતીની લાઈનમાં જોડાયા છે, તો યુવાન છોકરાઓ પોતાની નવી ટેકનિકોલોજીથી ખેતી કરવા માંગે છે, અને એ પણ પરિવર્તન કરવા માંગે છે કે ભાઈ નવા ખેડૂતો કિસાનો ખેતી કરશે તો દેશ આગળ આવશે. અને એ આપણા જે રાજ્યપાલ છે એ કુદરતી ખેતી કરવાનું બી કહે છે, રાષ્ટ્રપતિ બી કહે છે, અને વડાપ્રધાન બી કહે છે કે કિસાનમાં જોડાવ. તો એમની નીતિ એ કહે છે કિસાનમાં જોડાવ, પણ કઈ નીતિથી કિસાનમાં જોડાય? છોકરાઓ નોકરી કરવા જાય તો પગાર ના મળતો હોય, અને કિસાનમાં જોડાય તો હાલ ડીઝલના ભાવ તમે જો આજે 1100 ટ્રેક્ટરો આવ્યા છે. એ લોકોએ પહેલા 1 મહિના પહેલા સરકારે એવું કહ્યું હતું કે ભાઈ આપણે ડીઝલ, તેલ અને પેટ્રોલ સંયમથી વાપરવું પડશે. જો એ આ દીર્ઘદ્રષ્ટિ સરકાર કહે છે કે અમે દીર્ઘદ્રષ્ટિ છીએ, ભવિષ્યનું વિચારીએ છીએ, તો એમને 15 દિવસ પહેલા વિચાર્યું હોત તો આ રેલી નીકળત, યોગ્ય નિર્ણય લઈ લીધો હોત તો કેટલા પૈસા બચત. ખેડૂતના એક ટ્રેક્ટરમાં 10,000નું ડીઝલ જોયું હશે તો કેટલા ટ્રેક્ટર આવ્યા છે. દીર્ઘદ્રષ્ટિ સરકાર ખાલી કહેવા માટેની છે. જો એમની દીર્ઘદ્રષ્ટિ હોત ને તો આ રેલી નીકળવાનો સવાલ જ ના હોત, આનો નિર્ણય પહેલા આવી ગયો હોત. નેપાળ વાળીમાં એવું છે કે તમે જેટલું સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને આપણે જેટલું દબાવીએ ને જ્યારે છૂટી મૂકીએ ને ત્યારે સ્પ્રિંગ ઉછળે એનાથી ડબલ છે. પ્રજાને એટલી દબાવવામાં આવી છે. વિદ્યાર્થીઓની બાબતમાં આવે તો આ નીટના પેપર જોઈ લો, એના સિવાય કોમ્પિટિટિવ એક્ઝામના દરેકને પણ પેપર ફૂટતા હોય છે. એટલે વિદ્યાર્થીઓ ત્રાસી ગયેલા છે. મોંઘવારીના કારણે નાનો સામાન્ય વર્ગ તથા ગૃહિણીઓ ત્રાસી ગયેલી છે. આ ખેડૂતો ઉપર જે દમન કરે છે, એમની જમીનો પચાવી પાડો કંપનીઓના પર છે, એટલે પ્રજાને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવે છે. અને અહીંયા બધું દબાયેલું છે. પોલીસના ઇશારે પ્રજાને દબાવી અને આપણા વડાપ્રધાન મેલોડી ચોકલેટ કરાવવા જાય છે. એટલે હવે અહીંની જેનજી જાગશે તો 100 થવાની છે. જે ગરડો હોય ને, જેનું બુદ્ધિ બહાર મારી ગયું હોય ને, ખસી ગયું હોય ને, પછી ત્યાં આગળ છોકરાઓના હાથમાં રાજ આવે ને તો એ ડોહાને ઘર ભેગો જ થાય. એટલે ચોક્કસ નેપાળ વાળી થવાની આરે જ છે, અને હવે પરિણામ સરકાર ભોગવવાની છે. તમે ખાલી વિચારો, પેલા સરકારી નોકરી ખતમ કરી, પ્રાઇવેટ સેક્ટર ખતમ કરી નાખ્યું. હવે આ ધનના શેઠોની નજર ખેતીવાડી ઉપર છે કે યુવાન ક્યાં નહીં ચાલે, તો કે નોકરી નહીં હોય, પ્રાઇવેટ નોકરી નથી, સરકારી નોકરી નથી, તો ક્યાં ચાલશે? તો કે ખેતી કરીને તો કમાશે ને, ખેતી કરીને ગુજરાન ચલાવશે ને. આ એની નજર હજી હવે આ બધું સેક્ટર પૂરા કરીને હવે આ લોકોની નજર ખેતી ઉપર છે.
આ સરકાર કોર્પોરેટરને ખેતીવાડીની જમીનો આપી અને આ પ્રજાને પાયમાલ કરવાનો ષડયંત્ર રચી રહી છે. પણ આ વસ્તુ અમે નહીં ચલાવીએ. આ વખતે એની ખુરશીઓ હલાવીને ફેંકી દેશું અમે. અમારો જે ગુસ્સો છે ને મેડમ, બરાબર છે, આ સરકારને અમે એકવાર તો ઉખાડીને ફેંકી દેશું અને આગળ આવી કોઈ પણ સરકાર આવશે એને પણ અમે ફેંકી દેશું. એટલે જગતના તાત માટે લોકો કામ કરવા જોઈએ. કોઈ પણ નેતા હોય એને પોતાનો રાજકીય રોટલો શેકવાનો કોઈ અધિકાર નથી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપણે ખેડૂતને કીધું જગતનો તાત કીધો છે, જે આખા જગતનું પેટ ભરે છે. હવે એ ખેડૂતની લાગણીઓને એમને બધું ધ્યાનમાં રાખીને વગર આ ફક્ત ને ફક્ત ભાજપની અંદર બેસેલા સરકાર, ભાજપના નેતાઓ તથા પ્રાઇવેટ કંપનીઓ ખેડૂતનો દુરુપયોગ કરીને એમની મજબૂરીનો લાભ લઈને એમને ડરાવી ધમકાવીને એમની જમીનો પચાવી પાડીને અને જ્યારે આવું દમન ગુજારે છે ત્યારે 100% એવું કહેવાય છે કે હવે જગતનો તાત જાગી ગયો છે, થાકી ગયો છે એટલે જાગી ગયો છે. અને એ જાગી ગયો છે એટલે હમણાં ઘર ભેગા કરવા માટે જાગી ગયો છે. ઈવીએમ ની તમે વાત કરતા હતા, શું વાત કરવાની છે? આગળ આવતા રહો. મીડિયાના માધ્યમથી હું આ બેરી બોબડી સરકારને એટલું જણાવવા માંગુ છું કે જાગી જાય. નકર 2027 નું ઇલેક્શન આવે છે, પાટીદાર આંદોલન જે થયું હતું એના કરતા બુરી દશા ભાજપ સરકારની થવાની છે. આ વખત પાટીદાર એકલો નથી, કિસાનોને સંસેડ્યા છે. અને જે પંજાબની અંદર, હરિયાણાની અંદર કિસાનો 1 વર્ષ બેસી રહીને એમના નિર્ણયો પાછા લેવા પડ્યા. એમાં ટાવર લાઈનના થાંભલા બી એમને રિવર્સ કરવા પડશે, કો તો પછી વળતર આપવું પડશે આ સરકારને. આ સરકાર જે સમજ્યા ગુજરાત એમના બાપનું નથી, અમારા બાપનું છે, અમારા બાપનું છે, ખેડૂતોના બાપનું છે. એટલે સરકાર સમજી જાય તો સારું છે. નકર આ વખતના ઇલેક્શનની અંદર કોઈ નેતાઓને ઘૂસવા દેવામાં આવશે નહીં. કાન ખોલીને સાંભળી લે, બેરી બોબડી સરકારના સ્પષ્ટ વોર્નિંગ છે ખેડૂતોની. પણ આવું તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કહેવાતું હતું, નેતાઓને ગરવા નતા દીધા, તેમ છતાં ભાજપ આવી. એ તો ઈવીએમ ના બધા ગલબલ ગોટાળા કરીને આવે છે, પણ આ વખતે એમના ખેડૂતોને સંસેડેલા છે. એટલે ખેડૂતો આ વખતે એમને 100% 18 વરણ આમાં અંદર ભેગું છે. હિન્દુ મુસ્લિમ કશું ચાલશે નહીં. હિન્દુ મુસ્લિમ કરીને આ દેશની માં ફાડ નાખી આ લોકોએ. અને અંગ્રેજો દશા કરીને મેલતી હતી છે, અંગ્રેજો કરતા બુરી દશા કરીને મેલતી હતી છે. આ ભાજપ સરકાર હવે જાય ને તો સારું છે, એને પાછી પાડવાની જરૂર છે. જે કોઈ સાંભળતા હોય એમને ખાસ ધ્યાનમાં લેજો. અને એનું કારણ છે કે આ લોકોએ બધી રીતે હેરાન જ કરી. ડીઝલ લેવું હોય તો કે લાઈનમાં, ખાતર લેવું હોય તો કે લાઈનમાં, કોઈક દાખલો લેવો હોય તો કે લાઈનમાં. બધી રીતે આ લોકોએ હાથ પાર હુંદી, આવકનો દાખલા સુધી બધી લાઈન. ખાસ મહાનગરપાલિકા જ્યાં જ્યાં લાગે છે ને એવા શહેરોની અંદર જે વસ્તી પબ્લિક છે ને એમને સમજવાની જરૂર કે તમે પણ ગામડું મૂકીને સિટીમાં આવ્યા છો. આજે તમે શહેરની અંદર જે અનાજ ખાઓ છો ને એ ગામડે આ ખેડૂત પકવે છે. અને આ ખેડૂતોના પ્રશ્નો માટે આજે ખેડૂતો રોડ ઉપર છે. અને એની અંદર કદાચ તમે ઘરે બેસીને એસીમાં કે એમાં સપોર્ટ ન કરી શકો, પરંતુ સોશિયલ મીડિયામાં કે જ્યાંથી પણ તમારાથી સપોર્ટ થાય કરજો. નહીતર આ ખેડૂત પકવવાનું બંધ કરી દેશે ને તો તમને પણ રેલો આવી જશે. એક દિવસ ખાલી દૂધ ગામડામાંથી દૂધ સિટીમાં બંધ કરી દેશે ને ત્યારે આ શહેરમાં વસતા લોકોને ખબર પડશે કે ગામડાની શું કિંમત છે ને ગામડાની શું ઓકાત છે, ખેડૂત જગતનો તાત કેમ કહેવાય છે. પણ આજકાલ જે યુવાધન છે તો ગામડું ને ખેતર મૂકીને શહેરમાં વસવા માટે જાય છે. મજબૂરી છે. આજે ઘણા એવા ગામડા ગુજરાતના હજુ આપણું દુર્ભાગ્ય કહેવાય છે કે ખેડૂતોને હજુ સુધી પિયત માટે પાણી નથી મળતું. પણ જ્યાં જ્યાં પિયત માટે પાણી મળે છે ત્યાં આગળ ખેડૂતો પોતાનું, પરંતુ જે એમનું આજે ખેડૂતની મજબૂરી એટલી છે કે તમારે ત્યાં તમે વડાપાઉંની લારી ચલાવતા હો તો તમે વડાપાઉંનો ભાવ તમે નક્કી કરો છો, જ્યારે એ ખેડૂત એના ખેતરમાં પાકેલું જે અનાજ છે કે શાકભાજી છે એનો ભાવ નક્કી નથી કરી શકતો. એ સરકાર કરે છે, તો સરકાર એ નથી કરતી. હવે તો બજારના મળતિયાઓ જે વેપારીઓ છે એ કરે છે. એટલે આ બધું છે. એટલે ખેડૂતની અંદર આજે પરિવાર, મોટો પરિવાર હોય અને નાની જમીન હોય, બરાબર અનાજ પાકતું ન હોય, એની અંદર માવઠાથી ને એ બધું થતું હોય, એટલે ન કંટાળીને લોકો પોતાનું પેટ ભરવા માટે કરીને કદાચ ગામડાનો ખેડૂતનો દીકરો શહેરમાં આવે છે અને ત્યાં આગળ જે પણ નાની મોટી મજૂરી કરીને કમાતો હોય છે. પણ એના સિવાય એમને તો ખેડૂતો પ્રત્યે લાગણી છે, પરંતુ ઘણા બધા એવા છે કે જે શહેરની અંદર બેઠા છે, એમને ખેડૂતો શું છે શું નથી એમને ખબર પણ નથી. તો એવા લોકોને કહેવા માંગુ છું કે જો ગુજરાતના ખેડૂત
ખાલી અઠવાડિયા માટે છે ને અનાજ શહેરોમાં આવવાનું બંધ કરાવી દેશે ને તો ત્યારે તમારે પાછું ગામડા તરફ ભાગવું પડશે. હમણાં અમારા ત્યાં દૂધમાંથી ઉત્તમમાં લઈ ગયા, એના ભાવ કાપી નાખ્યા. પછી બાજરીમાં એવું કર્યું, બાજરીમાં 270 મણ 1 હેક્ટર દીઠ લેવાની હતી, એક ખેડૂત દીઠ. રાતોરાત નિર્ણય બદલી નાખ્યો આ લોકોએ અને એક ખેડૂત દીઠ 100 મણ બાજરી લેવાનું નક્કી કર્યું. એના માટે અમે બધા ગાંધીનગર ગયા હતા. હું પ્રોપર અમદાવાદનો છું, મારું ગામ છે કઠવાડા ગામ, તાલુકો દ્રસ્કો, જિલ્લો અમદાવાદ. પણ છતાંય આ લોકો રાતોરાત જે નિર્ણય લઈ લે છે, આજે વીજ પોલનું છે, વીજ પોલો જ્યારે લાગી જાય છે અને પછી જે તકલીફો પડે છે ને એ બેન જે લોકો ત્યાં ખેતી કરતા હોય ને એમને જ ખબર પડે. ચોમાસામાં વીજ પોલની હેઠે નથી જવાતું ને શોર્ટ આવે છે, એટલા માટે આ વીજ પોલનો અમે વિરોધ જ કરી છીએ. મન ધન ને તનથી અમે આ વીજ પોલનો વિરોધ કરી છીએ. અને જે તમે કીધું કે યંગ જનરેશન જોડાયું છે, યંગ જનરેશન જોડે કોઈ સ્કોપ નહીં. MA BEd થઈને ખેતી જ કરવાનો ઓપ્શન છે. હવે ખેતી અમારી જોડેથી છીનવાતી જઈ રહી છે અને આ લોકો નાના ખેડૂતો અમારા ખલાસ થઈ જાય. વીઘા 2 વીઘા વાળા ખેડૂતોની જોડે કશું ના વધે. એક વીઘાની અંદર 2 થોભલા આવી જાય ને એટલે એ તો જેના ખેતરમાં આવે એને ખબર પડે. એમના બાપનું નહીં, અમારા બાપનું છે. મરી ગયા બાપાઓ ફાટલો લુગડો પહેરીને અને આજે 2 પોદળા લીલા થઈ જાય છે એટલે દેખાતું નહીં. તો અમને વળતર આપી દે, અમને વળતર આપે તો અમે ક્યાં ના પાડીએ છીએ એમના? મન ફાવે એમ ગાલીને જતું રહેવાનું. પછી કાઢવો હોય થોભલો તો એક થોભલા દીઠ લોકલ થોભલો, ટાવરનો થોભલો નહીં. મારા મિત્રએ આપણે 90 લાખ રૂપિયા ખર્ચ્યા અંડરગ્રાઉન્ડ કરાવવા માટે હાથીજણની અંદર. મારા એક મિત્રએ 90 લાખ રૂપિયા ખર્ચ્યા અંડરગ્રાઉન્ડ કરાવવા માટે. ગાલદ્યા પછી જે તકલીફો પડે છે બેન, તમારા માધ્યમથી તમે આ લોકો આવ્યા છો મીડિયાવાળા, તમારો ખૂબ ખૂબ આભાર. તમારા ઇન્ટરવ્યુ લીધા, પણ અમારા ઇન્ટરવ્યુ તમારા પૂરતા સીમિત ના રાખતા, તમે આગળ જવા દેજો. આખા ગુજરાતમાં ફરે છે, લાઈવ ચાલુ છે, તમે જોઈ શકો છો. અમારો પ્રયત્ન એવો છે કે તમારો અવાજ સરકાર સુધી અમે પહોંચાડીએ. મીડિયા રહીને એડિટ ના કરતા બધું જે અમે બોલ્યા છીએ બધું તમે સાંભળો છો. અમે લોકો પણ એ જ કહીએ છીએ કે સરકારને સંભળાવીએ. અમે સપોર્ટ કરે છે એ બદલ, નાના મીડિયા જે અમને સપોર્ટ કરે છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે, ધન્યવાદ છે તમારો ખૂબ ખૂબ આભાર. નિર્ભય ન્યૂઝનો ખાસ આભાર વ્યક્ત કરીશ અને ખાસ કે જે બની છે અને લોકોના નાના પ્રશ્નો હંમેશા કોઈની સરકારની તરફેણમાં નહીં ઉઠાવશે. કિસાનને તો ખેડૂતો તો રસ્તા કિસાન પહેલાથી જ એમને નક્કી કરવું પડે કે ભાઈ ખેડૂતોની આ નીતિ છે, એમનું આ પ્રશ્ન છે, તો એનું પહેલા જ નિરાકરણ લાવવું પડે. બીજા કોઈ દેશમાં તમે બતાવો કે કિસાન રસ્તા પર ઉતર્યો હોય એવું કોઈ ખેડૂત તમારા ધ્યાનમાં? તમે ન્યૂઝ છે, બીજા ન્યૂઝમાં કોઈ બને છે એવું કે કોઈ દેશમાં આટલું મોટું આંદોલન થયું હોય? બીજા બહુ સારા જે કન્ટ્રી છે એમાં કોઈ જગ્યાએ કિસાનો આંદોલન કરવા આવ્યા છે ખરા? તો આપણા ભારત દેશમાં જ કેમ કિસાનોને આંદોલન કરવું પડે છે? અને હું તેમ કહું છું દર 6 મહિને આંદોલન થાય છે, દર 6 મહિને આંદોલન થાય છે. સરકાર એમ કહે છે કે ખેડૂતની આવક ડબલ થઈ. ખાલી ખેડૂત